નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ઘણા બધા મિત્રોનો એક પ્રશ્ન છે કે હયાતીમાં હક દાખલ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. તો ચલો દર્શક મિત્રો વિસ્તારથી સમજીએ. તો દર્શક મિત્રો, ખેતીની જમીનના જે 7 બાર હોય છે, 7 બારની અંદર જેટલા પણ અરજદાર હોય છે, એ અરજદારની અંદરથી જે પણ અરજદાર હયાત હોય અને અરજદારે તેમના દીકરા દીકરીઓના નામ હયાતીની અંદર જ 7 બારનો જે ઉતારો છે તેની અંદર નામ દાખલ કરવા હોય તો આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ હયાતીમાં હક દાખલ. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ એટલે કે અરજદાર કે જેનું 7 બારની અંદર નામ છે અને તે વ્યક્તિ જીવિત છે, તો 7 બારની અંદર જેટલા પણ નામો હશે એ દરેક વ્યક્તિની સંમતિ જોઈશે કે જે વ્યક્તિ એક 7 બારની અંદર ધારો કે 5 નામ છે, 5 નામમાંથી જે વ્યક્તિ જીવિત છે એમાં ભાઈ બહેન બધા સમજી લો, તમે બધા આવી ગયા, તો એની અંદરથી ધારો કે ભાઈ એવું વિચારે છે કે મારા દીકરા દીકરીઓના નામ મારી હયાતીની અંદર જ દાખલ કરી દો 7 બારની અંદર. તો જે બાકીના જે ભાઈ બહેનો છે, જે અરજદારો આપણે કહી શકીએ, એ અરજદારોએ પણ સંમતિપત્ર આપવાનું રહેશે કે અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી, મારા ભાઈએ જે એમના દીકરા દીકરીઓ છે તેમના નામ એ 7 બારની અંદર દાખલ કરવા માંગે છે. તો દર્શક મિત્રો, જો દીકરીઓ પરણિત હોય અને સાસરે એમને વરાવી દીધી હોય, તો જો કોઈ પણ ભાઈ એમના પોતાના દીકરા દીકરીઓના નામ દાખલ કરે છે તો તેવા સંજોગોમાં તેમની જે પણ દીકરીઓ અથવા બહેન હોય તો એમને પણ સંમતિપત્ર આપવાનું રહે છે કે મારા ભાઈ બહેનના નામ દાખલ કરવામાં મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. એટલે 50ના સ્ટેમ્પ ઉપર એમનું સોગંદનામું આપવાનું રહે છે અને જેટલા પણ અરજદાર હોય છે તેમના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને એમની સંમતિ સાથેનું આ સોગંદનામું આપવાનું હોય છે. તે ઉપરાંત 3 રૂપિયાની ટિકિટ ચોંટાડવાની હોય છે. અને દર્શક મિત્રો, જે પણ હયાતમાં જે વ્યક્તિ છે તેમના પણ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને એમના પણ ફોટો જે તે ફોર્મની અંદર જે ફોર્મેટ હોય છે તે જ રીતે એની અંદર ચોંટાડીને અને બધાના સોગંદનામા અને એમને જે તે ફોટા છે, ફોટા અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડના બધા જે તે અરજદારો છે એમના 50ના સ્ટેમ્પ ઉપર જે તે સોગંદનામા છે એમની સાથે બધું એટેચ કરીને અને પછી જે તે ઓફિસે આપવાનું હોય છે મામલતદાર સાહેબની કચેરીની અંદર. તો દર્શક મિત્રો, આ રીતે જે ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ તમારે આપવાના રહે છે. ડોક્યુમેન્ટની અંદર કશું જ વધારે નથી. જે અરજદારો છે તેમના સંમતિપત્ર આપવાના. સંમતિપત્ર શાની પર થાય તો કે 50ના સ્ટેમ્પ ઉપર થાય અને 50ના સ્ટેમ્પ ઉપર એમના દરેકની સાઇન હોવી જોઈએ. એટલે એમની મંજૂરી હોય તો તમે નામ દાખલ કરી શકો છો. પરંતુ દર્શક મિત્રો, જો કોઈ પણ એક વ્યક્તિ ના પાડે કે હું સંમતિ આપવા માટે રેડી નથી, તૈયાર નથી, તો દર્શક મિત્રો, તમારું હયાતીની અંદર જે પણ તમારા દીકરા દીકરીઓના નામ છે એ બધા જ ડોક્યુમેન્ટ હોવા છતાં પણ તમારા જે પણ દીકરા દીકરીના નામ છે એ 7 બારના ઉતારાની અંદર નહીં દાખલ થઈ શકે. કારણ કે જ્યારે હયાત વ્યક્તિ હોય અને હયાતીની અંદર અરજદારોની અંદર બીજા પણ હયાત વ્યક્તિઓ હોય તે બધાની સંમતિ હોવી એ જરૂરી છે. તો દર્શક મિત્રો, આ રીતે હયાતીની અંદર હક દાખલ થાય છે અને તેની અંદર મુખ્ય દસ્તાવેજ રૂપે જે તે વ્યક્તિઓ હોય છે એમના જે સોગંદનામા હોય છે એની જરૂર હોય છે, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ફોટા અને ફોર્મ. અને આ રીતે તમારું જે તે 7 બારની અંદર હયાતીમાં હક દાખલ થાય છે અને આ રીતના તમારા જે તે ડોક્યુમેન્ટ છે એની જરૂર પડે છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.